વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છો. હું પણ બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. અજવાળા કરી નાખું તો સરસ મજાના તમને માતાજીના અને માધવના દર્શન કરાવો. તો આ છે મારી ચામુંડામાં અને આ છે માધવ અને આ છે મારા મેલડીમાં. બધાને સરસ મજાના દર્શન થઈ ગયા છે. આપણા સાળંગપુરવાળા દાદા બોલો કષ્ટભંજન દેવની છે. તો આજે તારીખ છે 3 મહાસુદ છઠ. એક સેકન્ડ, મહાસુદ છઠ 3જી તારીખ અને સોમવાર. કેમ છો? મજામાં ને? આજની અપડેટ આપી દઉં તમને બધાને. નાની નેન્સી અહીંયા, ચેતન અને ધ્રુવીએ. નેન્સી આપણી ગઈ છે સ્કૂલે. તો બધું જ ફિટ ફાઇન છે. હું ઉઠી ગઈ છું, નાહી ધોઈ લીધું છે, ચા ભાખરી થઈ ગઈ છે અને કપડાં તારવાના બાકી રહી ગયા છે. આજે કંઈક અલગ જ છે. અને જ્યાં લગ્ન છે ને જેના, એના મામી છે, કપડાં સુકવવા આવ્યા છે. મને એમ થયું કે ચલો એને લઈ લઈએ. તો એમનું ધ્યાન નહીં હોય, પણ શાયદ મારા બ્લોગ જોશે તો ખબર પડી જશે કે મને પણ પ્રિયાએ લીધી હતી. યસ. તો ચૂનું મૂનું પણ અહીંયા અને વેધર અહીંયા છે અને મસ્ત હનુમાન દાદાની ચાલીસા બોલાય છે. હનુમાન ચાલીસા સંભળાય છે, બોલાય છે નહીં. મારે ડન થઈ ગઈ છે. ચાલીસા સાંભળી લીધી છે, ધૂન સાંભળી લીધી છે, પ્રભાતિયા સાંભળી લીધા છે. વ્લોગ એડિટ થઈ ગયો છે અને મુકાઈ પણ ગયો છે. લાઈક છે, સબસ્ક્રાઈબ યાર કરતા રહેજો તો મજા આવે પણ મને પણ. કેમ કે યાર ટાઈમ બહુ કાઢવો કોકની માટે, અને ટાઈમ આપણી માટે પણ કાઢવો બહુ મહત્ત્વની વાત છે કે હું ટાઈમ કાઢું છું. તો એની માટે તમારે એક લાઈક તો આપવી પડે. ચલો બધા ફટાફટ લાઈક આપી દો. ચલો લાઈક આપી દો. આજે અપડેટ જમવામાં શું છે? રીંગણા વટાણા બધું મિક્સ શાક છે. એ બધું મેં બીટી નાખ્યું છે. વઘારતી જઈશ અને લોટ બાંધી દઈશ. આજે છે ને નેન્સી વહેલાઈ જવાની છે. કારણ એનું એ છે કેમ કે 10માની કંઈક એક્ઝામ છે ને, એટલા માટે આની લોકોને પેપર ચેક કરવાના છે, એવું કંઈક છે. અને આપણા લોકટેશ તુલસીમાં અને તમને બતાવું કે ફૂલ કેવા એવા છે મારા જીવનની સારી અને નાની જો કેવા મસ્ત આવ્યા છે. જો, અને આ ઝાડ એટલે રાખવું પડે છે કેમ કે આ ચૂનું મૂનું છે ને પૈસા બરબાદ કરી દેતે. તો સરસ મજાના ફૂલી ગયા છે, ફૂલ ખીલી ગયા છે. બસ એ સાથે વ્લોગ બપોરે પછી કન્ટિન્યુ કરીશ. અત્યારે તો બસ અપડેટ છે. બાય. તો હું આવી ગઈ છું ઘરે. તો વાગી ગયા છે સાંજના 7:30 ઉપર થઈ ગયું છે. તો હું આવી ગયું છું ઘરે. જસ્ટ હજુ હમણાં જ આવી છું અને દૂધ ને હું લેતી આવી છું. રિપોર્ટ કરાવી નાખ્યો છે મારો, પણ રિપોર્ટમાં તો એવું કંઈ આવ્યું નથી. એમ કહે છે કે એ જવા દો. કણ વધી ગયા છે કોક એવા અલગ જેથી કરીને ચક્કર આવે છે, લોહીમાં વધી જતા હોય, ઘટી જતા હોય, એની પર હિસાબે મને ચક્કર આવે છે. એટલે રિપોર્ટ કરી નાખ્યો છે. બીજે ડૉક્ટરને બતાવી દીધું હતું, એણે એ જ કીધું કે એ જ છે. અને સુગર આવી છે 240. 240 સુગર. એટલે સુગરમાં ખાસ ધ્યાન રાખવાનું કીધું છે. હા, વાગી ગયો મારો નખ. અત્યારે હું ઘરે હોઉં, ધક્કા મારીને ચેતન કાઢે ને તોય ઘરે ન હોઉં, પણ આજે નથી. ટ્રેનમાં બેઠી હોય ને, ટ્રેનમાં આપણે કોઈ દી બેઠા ન હોય ને પછી બેસો અને ઘરે આવો ને કેવું હલે બધું, એવું રીતે થાય છે. એટલે મજા આવતી નથી કામ કરવામાં. બામ લગાવેલું છે ને તો બસ આજે જમવામાં બનાવવાનું છે ગાંઠિયાનું શાક, ખીચડી, ચેતન હાટું અને છોકરા હાટું. આજે તો ખાઈ લેશે. ભગવાન કરે મને સારું કરી નાખે. હું બહુ કંટાળી ગઈ છું આ દર્દથી.
આ દુઃખ દર્દથી કે વિચારોમાં એને બદલે ભાગ વિચારોમાં એવું બોલાઈ જતું હતું. બસ એની સાથે હું મારી માટે બનાવવાની છું રોટલો, દૂધ. ચેતન હાટું બનાવવાનું છું ગાંઠિયાનું શાક, લસણિયું અને ખીચડી મસ્ત ઢીલી. અને હા, રોટલો દૂધ મારી હાટું આ જ છે. બસ આ જાઓ, હમણાં થોડાક દિવસે વ્લોગ આવશે. થોડોક મૂંઝાયેલો, થોડોક ગરમાયેલો, તો થોડુંક ચલાવી લેજો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે મને સારું થઈ જાય. કેમ કે આ દુઃખ છે ને, મને દુઃખ તો એ કોઈ બધા હરખા જ હોય, પણ છે ને સહન નથી થતું હવે કે હું કરું એમ. આ જે દુઃખ છે ને એ અત્યારે થોડુંક સારું છે. હવે અહીંથી અહીંયા આવ્યું છે દવા, મને એમ લાગશે, મને એવું લાગે છે કે ચેન્જ કરવી પડશે કેમ કે અસર ઓછો દેખાડે છે. પણ જો એક બીજી ટેબ્લેટ આપી છે, જો એનાથી આજે પાછી સવારે ગયા હતા અને અત્યારે રિપોર્ટ બતાવવા ગયા હતા ને તો બીજી ટેબ્લેટ આપી છે. એ ટેબ્લેટ પીવાથી જો મને સારું લાગે તો આજ સુધી વાટ જોશું, નકર કાલે પાછા જશું કેમ કે આપણને થોડોક નયા ભાર ફેર લાગે છે. અને એમડી ડૉક્ટર છે એવું કંઈ કેસ છે તને મોટો એમડી ડૉક્ટર છે. બસ બીજું તો શું છે. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, ભરપૂર પ્રેમ આપજો. આવો નવો વિડીયો જોતા રહેજો. એ બદલ દિલથી થેન્ક યુ બધાને. બસ બાય.